મોર્નિંગ કઈ રીતે આજે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ? ગુડ મોર્નિંગ ચાંદની આજે શરૂઆત આપણે ઓટો કંપનીથી કરશો તો ખાસ કરીને મારુતિ સુઝુકી પર અહીંયા એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. HSBC તરફથી આ બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક પણ તેમને વધારીને 18,500 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું માર્કેટ શેર હવે ફરીથી વધીને 40%ની નજીક પહોંચી ગયું છે. ડેફિનેટલી ડિમાન્ડ આઉટલુક અહીંયા ખૂબ જ તેમને મજબૂત લાગી રહ્યો છે. સાથે તેમને એ પણ કહ્યું છે કે બધી જ અનુકૂળ પરિસ્થિતિને જોતા Q3 Q4માં માર્જિન જે છે તે ખૂબ જ અહીંયા મહત્વપૂર્ણ જોવા મળી શકે છે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે 10%થી ઓછી એબિટ પ્રિન્ટ માર્કેટ માટે થોડુંક એક નેગેટિવ પોઈન્ટ બની શકે છે અને સૌથી વધુ એક રિસ્ક જે છે તે કોમોડિટી માટે તેમને થોડું એક રિસ્ક ફેક્ટર પણ તેઓ અહીંયા ગણી રહ્યા છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો પર નજર કરશું. અહીંયા MK તરફથી આપણને રેટિંગ અહીંયા અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને એડથી અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક પણ વધારીને તેમને 11,100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY 27-28માં EPS જે છે તે કંપનીના 4 થી 9% ગ્રોથ રહેવાના અનુમાનને કારણે કરીને 17%થી વધુની અપસાઇડ આવનારા સમયમાં કાઉન્ટર પર જોવા મળી શકે છે. સાથે તેમને પણ કહેવું છે કે મજબૂત એક્સપોર્ટ ટ્રેન્ડ જે કંપનીનો જોવા મળ્યો છે, ખાસ કરીને લેટિન અમેરિકા અને એશિયામાં કંપનીની માંગ જે છે તે ખૂબ જ મજબૂત રહી શકે છે તેવો વિશ્વાસ તેમને છે. અને 2026 માટે નવા પલ્સર લોન્ચ અને ઇલેક્ટ્રિક 3 વ્હીલર્સ બિઝનેસથી એબિટા બ્રેક ઇવન અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે. એટલે બંને જ બ્રોકરેજ રિપોર્ટ ઓટો કંપની માટે ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. અને ત્યારબાદ નજર કરશું એ છે કે પીવી મોડ્યુલ અને સોલર સેલ્સ બનાવનારી કંપની એમવી પર અહીંયા જેફરીસ તરફથી આપણે બાય રેટિંગ સાથે કવરેજનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 320 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. આ કાઉન્ટર 2025માં ખૂબ જ આપણને 30%થી વધુ નેગેટિવ રિટર્ન્સ આપી શક્યું છે. પરંતુ અહીંયા હવે 70% અપગ્રેડની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ભારતમાં સોલર ઇન્સ્ટોલ FY 26-28 વચ્ચે લગભગ 24% CAGR વધી શકે છે. કંપનીનો ખાસ કરીને ટોપકોન ટેકનોલોજીસમાં અને ખાસ કરીને કંપનીના DCR સાથે સંકળાયેલા જે પ્રોફિટેબિલિટી છે તેના માટે આ કંપની બીજી અન્ય કંપનીઓ કરતાં ખૂબ જ અલગ પડી જોવા મળી રહી છે. અને FY 25-28 દરમિયાન 56% એબિટા CAGRના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું ડિવિઝ લેબ પર સિટી તરફથી ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. બાય રેટિંગ્સ આપ્યા છે. તેમને લક્ષ્યાંક 9,140 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની માટે 2026 એક મોટું ખાસ કરીને પરિવર્તનવાળું વર્ષ જોવા મળી શકે છે. ખાસ કરીને 12 મહિનામાં લગભગ મજબૂત પાઇપલાઇન કંપનીની જોવા મળી રહી છે. અને 2026માં પહેલા વર્ષ કે બીજાના 6 મહિના સમયમાં કંપની જે છે તે GLP-1ની જોડાયેલી દવાઓ તેઓ લોન્ચ કરી શકે છે. અને ખાસ કરીને FY 25-30 દરમિયાન કંપનીની આવક એબિટા જે તે લગભગ 3 થી 4 ગણી વધી શકે છે. એટલે ડેફિનેટલી ડિવિઝ લેબ માટે પણ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો આ સ્ટોક્સ પર અને બ્રોકરેજ હાઉસીસના રિએક્શન પર માહિતી માટે.